કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. હા, આવો પડકારો કરો યાર. રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. સાલું ભેળું થઈ જાય પછી એમ થાય કે કોઈની જરૂર જ નથી આયા. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. એમ આપના બધાનો પ્રેમ છે. પણ મને મરીદનો એક શેર યાદ આવે. પછી અહીંથી બધી તમને ગમે વાતો અહીંથી કરું. પણ યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. મરીજના શેર છે. યુવાનીના દિવસો અને યુવાનીની વાતો, અને ખુમારીના ગીતો ને ખુમારીની રાતો. અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે, અને બાદશાહી વિના પણ અમે બાદશાહી કરી છે. અને હવે સાંભળજો, આ મને બહુ ગમે છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. એમ આપણે આયા ઠાકરને રીઝવવા માટે એના રિહામણ બાપુના ગુણ ગાવા મળ્યા છે. એમાંય મારા તો આજ દી સુધીના દાદ બાપુ લગભગ કૃપા છે. 2017 થી લઈ અને 18 સુધી વયા કેટલા વર્ષ થયા. આ જ્યારે બિરજુભાઈ મોરારી બાપુની કથા બેઠી અને બાના આશીર્વાદ મને મળ્યા, પાળિયાદના ઠાકરના આશીર્વાદ મળ્યા. નિર્મળા બાનો ભાવ મારા ઉપર કાયમ એક આમ જોવા જાવ તો પક્ષપાત વાળો ભાવ રહ્યો છે. એને એટલો પ્રેમ આપ્યો છે મને, એટલા આશીર્વાદ આપ્યા છે. ખોબે ને ધોબે અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે એને અમે દુઆઓ દેતા જોયા છે. ગરીબ માણાના હાથમાં કાંઈ હોય નહીં. રૂપિયાવાળા હોય તો આવી સુધી આવીને 5-25 આમ ગોળ કરીને વયા જાય, પણ ખાલી માણસ તો આમ ખૂણામાં બેઠ બેઠા આશીર્વાદ આપે ને મીઠડા લેતા હોય કે ભગવાન તમારું ભલું કરે, કારણ કે પૈસા તો છે નહીં આગળ. એટલે એ તો શું આપે, જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે અમે દુઆઓ દેતા જોયા છે. એ ખાલી મુઠ્ઠીઓ વાળા પાસે દુઆ આપે ને એ પલા કાપી લે, અને એવડા આશીર્વાદ ઉતર્યા છે. ત્યારે વળી પાછા ઘણા સમય પછી બાદ તમારી સામે બોલવાનો આમ તો ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે મોકો મળ્યો છે. અને તમારા આશીર્વાદ લેવા માટે જ્યારે આવ્યા છીએ આયા, ત્યારે બધા જે સરદારનું ભાતું લઈ અને પાળિયાદના આંગણે જ્યારે પાળિયાદના પીરની પધરામણી, જેમ મારી આગળ રાજભાઈ કીધું, એમાં 150 વર્ષથી જે દિવ્ય જ્યોત ભગવાન પીરાણાની જે આયા પાળિયાદના મંદિરમાં પગ મેલો, એટલે વિવેકની વાત આવી ને, ઉનડ બાપુ કે વિસામણ બાપુ ચોપાઈ બોલતા હતા. એટલે મને રાવણની ચોપાઈ યાદ આવે કે બિના સત્સંગ વિવેકન હોય, અને રામ કૃપા બિના સુલભન હોય. જીવનમાં વિવેક ત્યારે જ આવે તમારી પેઢીમાં કંઈક ભજન પડ્યું હોય, બાકી વાયડા પેલી આવી જાય. થોડાક પૈસા થાય ને, હું તો આ બધા ગામો ગામ ને સિટી મોટા મહાનગર ફરું એટલે મત બહુ આવું જોતા હોય. આ થોડાક થઈ જાય ને તા તો હાલ બદલાવી નાખે, તમારી ભલી થાય તમારી. પણ એટલું યાદ રાખજો, જીવનમાં જેના કલર નથી બદલાણા ને એને જગતે કાયમ સલામ કરી છે. એવી વાતો તમારી સામે કરવા આવ્યો છું. ચલાળાથી અમારે ઉદય બાપુ કાઠીકુળ ઉજળું કર્યું તન વધારણ હોય વાના, આ તો સંભારે હક ઉપજે દખ ભંજણ દાના. ચલાળાનું નામ પડે એટલે દાન મહારાજની યાદી થાય, પાળિયાદનું નામ પડે આપા વિહામણનું નામ લેવાય. ઠેઠ વિહળથી નિર્મળ સુધીની વાત જાયથી કરી એવી જ પરંપરાની વાતો કરવા આવ્યો છું. થોડી વાર ધીરજ રાખજો, રાખશે વાર પણ આવશે મજા યાર. અને આકલો આવો જ રાખજો. એ તો આપણા બાપુજીનો આગો છે, એમાં ક્યાં ભાગીદારી છે. આપ કોઈ મોટા બિઝનેસ કરો હોય પલવભાઈ તો ભાગીદારી કરવી પડે, પણ હવે કદાચ પૈસા ન હોય તો ન થાય. તો સમયના વાજા છે બધા, પણ પડકારો તો આપણા અંદરથી નીકળે છે. ત્યારે મને આપણી ગૌરવવંતી આ ધરતીને લાડ લડાવતા, જ્યાં જ્યાં હમણાં વાત કરી, જ્યાં ધજાયું ફડાકા મારે છે સનાતન ધર્મની, અને આવી ધજાયુંનું જોતા હોય ને ત્યારે કવિ લખે છે. અને પાછો બ્રાહ્મણ હતો, એને કોઈ કીધું કે ગુજરાત એટલે શું, ગુજરાતની ઓળખ એટલે શું વાંદા સાહેબ, તો એને બહુ સારી ઓળખ આપી. અને એને જે ઓળખ આપી હું તમને આપું. અને હવે બધા ઘરના ડાયરો છે એટલે મને વાત કરવાની મજા આવશે. શું ઓળખ આપીને આ ગુજરાતની? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમ ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. કેવી છે ગૌરવંતી ગુજરાત નિર્મળા બા. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આ પાળિયાદના પટાંગણમાં પગ મેલો તો બણકલ ગૌશાળા છે. સવારમાં પરાગડના દોરામ ફૂટ્યા, કોક દી ગૌશાળામાં આવજો, રહેતા હોય ને કોક દી બધાને ભલામણ કરું છે કે આટો મારજો. સવારમાં પરાગડના દોરામ ફૂટે એટલે સવારે ગાયું દોવાતી હોય. એ ગાયના અમૃત જેવા દૂધમાંથી જે દૂધ આવે, એ જે આંચળમાંથી દૂધ આવે, એમાંથી ભગવાનનું નાનું એવું ગામમાં મંદિર હોય, શિવાલય કે મોટું શિખરબંધ મંદિર હોય. એ શિવના મંદિરમાં લોટો ભરીને એના દૂધનો આમ અભિષેક કરવામાં આવે. એટલે કવિ ત્રિભુવનજી કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં,
અનખળકતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી ધન ધન હો ધન આ શબ્દાશ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને તમારા જેવા હાકલાન પડકારા કરતા યુવાનો જોયા. કવિની કલમ પાછી ઉપડ્યો. આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા ગૌરવશાળી યુવાન હોય, ક્રાંતિકારી યુવાન હોય. 14 વર્ષના દીકરાને બા કાનપુરમાં ઉભા રાખી દીધો. એ કે શું કામ આવ્યો? कि मेरी अम्मा मेरी शादी की बात करती है. अरे भगत शादी कर ले, अभी शादी नहीं करूंगा, क्यों मना करता है? અને તેથી 14 વર્ષનો બાળક યુવાનો માટે કહું છું એટલો બોલ્યો તો વાંદા સાહેબ એને એમ કીધું कि अब तो आजादी मेरी दुल्हन बनेगी, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है. अरे देखना है जोर कितना बाजू है कातिल में है. आ 14 વર્ષનો ભગતસિંહ બોલી ગયો अब तो आजादी मेरी दुल्हन बनेगी, अब तो आजादी मेरी दुल्हन बनेगी. આવા ક્રાંતિકારી યુવાનોની આ ધરતી છે. અને ત્યારે મને આ યાદ આવે ત્રિભુવનજી કે છે આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રગતી મોતના સાજ સજતા. અન શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા, આયા શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા. એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. અને હમણાં આ વિસ્તારના આમ તો પીઆઈ તરીકે ફરજ બજાવે છે રબારી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. મેં પૂછ્યું સાહેબ વતન તો કે જુનાગઢ. મેં કીધું તમે જ ભજનની ભૂમિમાંથી આવો છો, જુનાગઢ એટલે તો એવી દાતારની ભૂમિ છે આયા. અને ત્યારે કીધું એ ભલી ભારતી ભોમની બંધુ થની આવડી ધન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને બા એવા શિવાલય ઉપર જ્યારે અભિષેક થતા હોય ત્યારે મને યાદ આવે નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. હજી તો બાપા નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. અને મને યાદ ઘણી બધી વાતો આવે છે. આમ તો બા બેઠા છે, અમે મને મારી માં બેઠી હું લાગે, કારણ કે એ ઉપરથી નીચે બેસી ગયા કે મારે આમ મને લાગે કે મને સાંભળવા બેઠા છે. અને કયો દુનિયાનો ભૈલું બાપુ એવો દીકરો જેને માં સાંભળતી હોય ને કહું ન તૂટે. કહું તૂટે કડિયા થણી આજ મને અંગની ઊંડડિયા. આ તો કહું તૂટે કડિયા થણી મને અંગની ઊંડડિયા. આ બહુ જૂનો દુહો છે, કહું તૂટે કડિયા તની. હવે આપણે આ શર્ટના બટન ને બધું આવી ગયું. તેથી તો કેડિયા પહેરતા એમાં કહું તૂટે કડિયા તની કડિયા પહેરતા એમાં દોરીયું હોય અને પછી આમ છાતી ફાટફાટા થઈ જાય એટલે દોરી હતી ને દોરીઓ તૂટવા માટે કહું તૂટે કડિયા તણી આમાં અંગની ઊંડડિયા. એમ મને કહું તૂટે છે આજ. અને ત્યારે આ કીધું નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. હે ભોળાનાથ હે કરાલ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. મારા ભાઈ બનશે વિવેક ને આશીષ. આ બે બોટાદ આવેલા ને એને ખબર પડી કે સોરી ભાવનગર હતા. મને કે ડાયરો તમારો પાળિયાદ મેં કીધું પાળિયાદ છે આવ્યું ને આપણું ફળ્યું છે. મુંબઈથી બે આવ્યા. મારો ઘાટકોપરમાં, ચેમ્બુરમાં, વાસી મુંબઈમાં ભાઈ